મોટી પાણીયાળી ગામે રહેતા ખેડૂતે ગુલાબની ખેતી કરી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો હવે દિવસે ને દિવસે અવનવા પાકોનું વાવેતર કરવા લાગ્યા છે। અગાઉ ખેડૂતો પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ ઓછું ઉત્પાદન મળતું હોવાથી કેટલાક ખેડૂતો હવે અન્ય પાકો તરફ વળ્યા છે। મારું નામ હરેશભાઈ ખીમજીભાઈ બાવળિયા, ગામ મોટી પાણીયા, તાલુકા પાલીતાણા, જિલ્લો ભાવનગર। આ અંદાજિત હું 4 થી 5 વર્ષથી ગુલાબની ખેતી કરું છું। આમાં દર વર્ષે ખર્ચો કાઢતા ઓછામાં ઓછા વીઘે 1 થી 1.5 લાખની ચોખ્ખો નફો રહે છે, અને લાંબા ગાળાનો મોલ હોય અને બીજો કોઈ ખર્ચો નાખતો નથી। આ 5 વર્ષથી આવા નવા ગુલાબ છે, અને જે 5 વર્ષ હાથ છે ને 10 વર્ષ જેવો સમયગાળો નાખે, અને એને અમે દર વર્ષે સવારે વીણવા પડે છે, અને મહેનત ઓછી રહે છે। વીઘાના ફૂલ હોય અને 1 થી 2 વ્યક્તિ હોય તો ઉતારી શકે છે, અને ખર્ચો ઓછો નાખે, દવા ઓછી જોવે, અને નિંદામણની દવા છાંટી દેવી તો એની કાંઈ અસર કરતું નથી। નિંદામણમાં મજૂરી ઓછા જોવે છે, અને માણસો ઓછા હોય તો ઓછા માણસો એ કામ થઈ શકે છે। તમને ગુલાબનું વાવેતર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તો? કઈ જાતના છે અને હાલ ક્યાં સુધી વેચાણ કરો છો ને ભાવ શું મળે? આ તળાજા પંથકમાં દિહોર ગામડાઓમાં જ્યાં ગુલાબની ખેતી થતી, ત્યાં એ ગામડાઓમાં જઈને મેં આનું નિરીક્ષણ કર્યું, તો આ ગુલાબના એક નંગના અમને અત્યારે કાયમિકના 50 પૈસા આપવામાં આવે છે, અને માયા 4.5 વીઘાના ગુલાબ છે, અત્યારે 5 થી 6 હજાર ફૂલ ઉતરે છે, અને દરરોજના 3,000 રૂપિયાની આવક થાય છે। અને આમાં મહેનત ઓછી હોય, એને અમે બીજા મોર કપાસ વાવી, સિંગ વાવી કે બીજું કાંઈ બનાવ્યું તો 3 મહિને એ પાક કાઢીને બીજો પાક વાવવો પડે છે, અને એમાં ખેડ કરવાના બીજું જે કાંઈ બિયારણ નાખવામાં ખર્ચો ખૂબ વધી જાય છે। એને અમે એક વખત મેં સોંપી દીધા, પછી તમારે 7 થી 8 વર્ષ માટે આની કાંઈ ચિંતા રહેતી નથી। એકનો એક બિયારણનો ઉપયોગ આપણે થઈ શકે છે। ભાવનગર જિલ્લામાં ખેડૂતો હવે ગુલાબની ખેતી પણ કરવા લાગ્યા છે। ગુલાબની ખેતી કરી તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે રહેતા ખેડૂત બારૈયા હરેશભાઈ, જે છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, અગાઉ પોતે પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ખર્ચની સામે યોગ્ય ઉત્પાદન ન મળતા તળાજા પંથકમાં અન્ય ખેડૂતો જે ગુલાબની ખેતી કરતા હોય તેઓ પાસેથી પ્રેરણા મેળવી, માહિતી મેળવી પોતે પણ ગુલાબનું વાવેતર કર્યું છે। ખેડૂત જણાવી રહ્યા છે કે ગુલાબની ખેતીમાં ઓછી મહેનતની જરૂરિયાત રહેતી હોય છે। આ ઉપરાંત ખર્ચ બાદ કરતા વર્ષે તેમાં 1 વીઘા દીઠ 1 લાખ રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહે છે। હાલ હરેશભાઈએ પોતાના ખેતરમાં 4.5 વીઘા જેટલી જમીનમાં ગુલાબનું વાવેતર કર્યું છે।